તો સાંજનો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત વ્યૂઝ આવે છે. એકદમ સુરત દાદા ઘરે જવા તૈયાર થઈ ગયા છે એમના, અને ચારો તરફ શાંતિનો માહોલ ફેલાઈ ગયો છે. આ મેસેજ છે કે દિવસ પૂરો થઈ ગયો છે, ચાલો ઘરે અથવા ચાલો રૂમે, ને ચાલો આપણે કરીએ એક લેગ સેશન. સો આરતી થાય છે, આરતીનો અવાજ આવતો હશે. આ છે વીકનો આપણો પહેલો લેગ ડે, ને પર્ટિક્યુલર આપણી જે બેસ્ટ એક્સરસાઇઝ છે પહેલી ફ્રન્ટ બાર્બલ સ્કોટ્સ, આપણે એ જ કરવા જઈ રહ્યા છીએ. વોર્મઅપ આપણે કરી લીધું છે. Alfred. સો આના હું લઉં છું 4 સેટ. So this is called exercise number 2, RDL. કમરને સીધી રાખો. આના પણ હું લઉં છું 4 સેટ. સો બીજી ત્રીજી એક્સરસાઇઝ છે seated calf raises. તો પહેલો લેગ ડે હોય એટલે કોશિશ કરવાની કે ફેલિયર લગીને ટ્રેન કરી શકું. આમાં વેટ થોડોક ઓછો થાય છે એટલે હું આ પણ લઈ શકું છું. સેમ આ જ રીતના બાર્બલને લીધે થોડુંક અનકમ્ફર્ટેબલ થાય છે, પણ વેટ ઓછો હોવાને લીધે આ બધી તકલીફો તો આવે જ. આમ તો કાફ બહુ મોટું મસલ્સ છે. કાફને
સો આપણી જે લાસ્ટ એક્સરસાઇઝ છે હિપ થ્રસ્ટ. સો બેસિકલી હિપ થ્રસ્ટને તમે જાણો જ છો. પેલા દિવસે આપણે હિપને પણ ટ્રેન કરી છે. તો that's it. વર્કઆઉટ થઈ ગયું છે પૂરું. લેગ ડે આમ તો પૂરું શૂટ નથી કરી શકતો હું. એનું મેઇન કારણ એ છે કેમ કે બહુ લાંબુ હાલે ને વિડીયો બહુ લાંબા થઈ જાય છે. તો ચાલો લઈ લે આપણી મીલ અને નીકળી આપણે કામે. That's it.